નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 15નું આ એકમ કસોટી માટે અનુરૂપ પેપર તૈયાર કરેલું છે અને હાલમાં જ બોર્ડ દ્વારા સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સનું જે પેપર સ્ટાઇલ છે બહાર પડી ગઈ છે. તો બેઝિક મેથ્સની અંદર પ્રકરણ 15 એ 10 ગુણનું છે. તો અહીં જે MCQ આપેલા છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે. મિત્રો, વિદ્યાર્થીઓને ખાસ એક વિનંતી છે કે આ જે પેપર છે એની PDF ડિસ્ક્રિપ્શનમાં પ્રશ્નપત્રની મૂકેલી છે. તો પહેલાં તમે પેપર સોલ્વ કરશો, તમારી નોટમાં પેપર ગણશો અને ત્યાર પછી જ આ સોલ્યુશન જોશો તો તમને આ પ્રકરણમાં ખૂબ ફાયદો થશે. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના શોધો. હવે અહીં લીપ વર્ષ ન હોય એવું કીધેલું છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે લીપ વર્ષ એ દર 4 વર્ષે એકવાર આવે અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. ફેબ્રુઆરી માસમાં 29 દિવસ થાય અને 366 દિવસ એ વર્ષના થાય. અને લીપ વર્ષ ન હોય તો વર્ષના કુલ દિવસ એ 365 થશે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખીશું. હવે એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 52 અઠવાડિયા પૂરા થાય. તો 52 અઠવાડિયા તમે ગણતરી કરો તો 52 ગુણ્યા 7 કરીએ આપણે એટલે તમને ખ્યાલ આવશે કે 364 દિવસ થશે. એટલે એનો મતલબ કે 364 દિવસ તો આપણા અઠવાડિયામાં પૂરા થઈ જશે. હવે બાકી એક જ દિવસ વધે છે અને એ પ્રશ્ન એ છે કે 53 સોમવાર આવે. હવે 52 અઠવાડિયા તો પૂરા થઈ ગયા એટલે 52 સોમવાર તો આવી જ ગયા. હવે 53મો સોમવાર આવવાની શક્યતા કેટલી? હવે 53મો સોમવાર ક્યારે આવે કે આ 364 દિવસ પૂરા થાય પછી 365મો દિવસ જો સોમવાર હોય તો એ શક્યતા થાય. હવે 364 દિવસના 52 અઠવાડિયા પૂરા થયા. હવે આપણી પાસે એક દિવસ વધે છે. મિત્રો, આ પ્રકારની ખાલી જગ્યા આ પ્રકારના MCQ સોલ્વ કરવા માટેની એક સામાન્ય ટ્રીક છે. તો જે બાકીના દિવસ વધ્યા એટલે કેટલા દિવસ વધ્યા તો 365 ઓછા 364 એટલે એક દિવસ વધ્યો અને અઠવાડિયાના કુલ કેટલા વાર હોય તો 7 વાર હોય. એટલે આ સરળતાથી જવાબ તમે લાવી શકો છો. એક સપ્તાહાંશ છે. આ જ પ્રકારની બીજી ખાલી જગ્યા મેં આગળ મૂકેલી છે એટલે તમને આ પ્રકારની બધી જ ખાલી જગ્યાઓ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. બીજી ખાલી જગ્યા લઈએ. 2 સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે તો બંને પર સમાન અંક ન હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો, ખાલી જગ્યા ધ્યાનથી વાંચજો, કારણ કે આવું ઉતાવળમાં તમે આ ન શબ્દ વાંચવાનું ભૂલી જાઓ અને તમે સમજફેર કરો તો એનો જવાબ કંઈક જુદો લાવી દો. એટલે પ્રકારની ખાલી જગ્યા જ્યારે MCQ હોય ત્યારે તમારે ખાસ શબ્દ વાંચવા. અહીં લખ્યું છે સમાન અંક ન હોય. તો 2 સમતોલ પાસાને જ્યારે ઉછાળવામાં આવે તો 36 પરિણામ મળે છે. સ્વાધ્યાયના દાખલા છે એટલે આપણને ખબર જ હોય આ વાતની. તો 36 પરિણામ મળે અને વિગત આપણને પૂછી છે એટલે કુલ શક્ય પરિણામ જે મળશે એ મળશે 36. 2 સમતોલ પાસાને ઉછાળીએ આ પ્રમાણે 1 1 થી શરૂ કરી 1 6 સુધી આવે. ત્યાર પછી 2 1 થી શરૂ કરો 2 6 સુધી આવે. એમ 3 1 થી શરૂ કરો 3 6 સુધી, 4 1 થી 4 6, 5 1 થી 5 6 અને છેલ્લે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 એમ કુલ 36 પરિણામ મળી શકે છે. હવે બંને પર સમાન અંક ન હોય તો બંને પર સમાન અંક હોય એવા આપણે પરિણામ સુધી કાઢીએ, કારણ કે એ સરળતાથી આપણને મળી જશે. હવે બંને પર સમાન અંક ક્યારે આવે તો જુઓ, 1 1 આ સમાન અંક કહેવાય, 2 2 આ પણ સમાન અંક કહેવાય, 3 3 આ સમાન અંક કહેવાય, 4 4 આ સમાન અંક છે, 5 5 આ સમાન અંક છે અને 6 6 એમ કુલ 6 શક્યતાઓ એવી છે કે જેમાં સમાન અંક હોય. આપણને પૂછ્યું છે સમાન અંક ન હોય. મિત્રો ધ્યાન રાખજો, તો 6 પરિણામ એવા છે કે જેમાં સમાન અંક હોય. તો કુલ પરિણામ 36 છે, એમાંથી 6 પરિણામ એવા છે કે જેમાં સમાન અંક છે. તો એનો મતલબ એવો થાય કે 36માંથી 6 બાદ કરો તો 30 પરિણામ એવા હશે કે જેમાં સમાન અંક નથી અને છેદમાં કુલ પરિણામ એટલે 36. આનો છેદ ઉડાડી દઈએ તો 6 વડે ભાગ ચાલશે તો 6 પંચા 30 અને છાયો છાયો 36 એટલે આ ખાલી જગ્યાનો જવાબ 5 અષ્ટમાંશ થાય. અને આ 2 માર્ક્સમાં પણ પૂછી શકાય એવી ખાલી જગ્યા છે તો આનો જવાબ આવશે 5 અષ્ટમાંશ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ આપણે. ત્રીજા નંબરની ખાલી જગ્યા, 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે એની સંભાવના ખાલી જગ્યા છે. હવે આ પ્રકારના ખાલી જગ્યા વારંવાર પૂછાતી હોય છે પરીક્ષામાં. વિદ્યાર્થીઓ આમાં ભૂલ પણ કરી દેતા હોય છે. મિત્રો, તમે અહીં ધ્યાન રાખશો, એકદમ સરળતાથી આ પ્રકારની બધી જ ખાલી જગ્યા તમને આવડી જશે, કદી ભૂલ નહીં થાય. ધ્યાન રાખજો. પેપરના કુલ ગુણ કેટલા છે? 100 ગુણ છે. તો મિત્રો, તમને કેટલા માર્ક્સ મળી શકે? વિચારો, 100 ગુણના પેપરમાં તમે કેટલા માર્ક્સ લાવી શકો? ઘણી વખત વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરતા હોય છે.
એકથી શરૂ કરી અને 100 સુધી વિચારતા હોય છે, પણ મિત્રો 0 પણ એક ગુણ કહેવાય. એટલે એનો મતલબ કે તમે 0થી 100 એમ કુલ પરિણામ 101 થાય. બસ આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે. એટલે આટલું યાદ રાખવાનું કે જેટલા ગુણના પેપર હોય એના કરતાં એક પરિણામ વધારે થાય, કારણ કે 0 વધી જાય. એટલે જો 100 ગુણનું પેપર હોય તો 101 થાય, 50 ગુણનું પેપર હોય તો કુલ શક્ય પરિણામ કેટલા થશે? 51 થશે. માની લો કે તમારું બોર્ડની પરીક્ષા 80 ગુણનું પેપર આવશે તો કુલ શક્ય પરિણામ કેટલા થશે? 81 થશે. વેરી ગુડ. એટલે હવે તમને આ પ્રકારની ખાલી જગ્યામાં ખબર પડી ગઈ છેદમાં કેટલા લખવાના. તો કુલ શક્ય પરિણામ 101 થશે. અને અહીં તમને પૂછ્યું છે કે 77 ગુણ. હવે તમને ગમે તેટલા ગુણ પૂછે, 10 ગુણ પૂછે, 77 ગુણ પૂછે, 100માંથી 100 ગુણ કંઈ પણ પૂછે તો એ શક્યતા એક જ થાય. 77 ગુણ એ એક જ વખત આવે. ક્યારે? જ્યારે 77 આવે ત્યારે. એટલે આવી ખાલી જગ્યામાં ઉપર 1 આવે અને છેદની અંદર 101. 101 એટલા માટે કે અહીં 100 ગુણ છે. જો 50 ગુણનું પેપર હોત, તમને એમ કે 50માંથી 50 લાવવાના છે તો શક્ય પરિણામો 51 થાય. અને 50માંથી 50 કેટલી વખત આવે? એક જ વાર આવે. તો 50 ગુણનું પેપર હોય તો 1/51 આવે. 80 ગુણનું પેપર હોય તો 1/81 આવે. એટલે અહીં જવાબ થશે તમારો 1/101, એટલે સી જવાબ થશે. ચલો આગળ વધીએ. ચોથી ખાલી જગ્યા છે અશક્ય ઘટનાની. મેં મિત્રો થોડીક ખાલી જગ્યાઓ ટ્વિસ્ટ કરેલી લીધેલી છે, સીધી સરળ ખાલી જગ્યાઓ નથી. તમે સમજવામાં ભૂલ ના કરો એ ખાસ ધ્યાન રાખજો. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના પૂછી છે. હવે જો અહીં પણ ભૂલ થઈ જાય, અશક્ય ઘટનાની સંભાવના તમને પૂછે તો 0 થાય એ આપણને ખબર છે. એટલે અશક્ય ઘટનાની સંભાવના 0 થાય, પણ એની પૂરક ઘટના છે. હવે પૂરક ઘટના માટેનું સૂત્ર શું છે? P of A પ્લસ P of A બાર બરાબર 1. બરાબર. હવે અશક્ય ઘટના છે તો અહીં આપણે 0 લખી લઈએ તો P of A બાર એટલે પૂરક ઘટના જે આપણે શોધવાની છે 1 ઓછા 0 એટલે કે 1 થશે. એટલે આનો જવાબ આવશે 1. તો આ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ. 5મા નંબરની ખાલી જગ્યા જોઈએ. હા, હવે આ વર્ષવાળો છે. આગળ મેં તમને પહેલો શીખવાડ્યો હતો એટલે તમને હવે આવડી જશે. લીપ વર્ષ 2008ના ફેબ્રુઆરી માસમાં. હવે મિત્રો લીપ વર્ષમાં વર્ષના કેટલા દિવસો હોય? 366. અને 366 એટલા માટે થાય કારણ કે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. બરાબર. અને લીપ વર્ષ ના હોય તો ફેબ્રુઆરી માસમાં 28 દિવસ થાય. એટલે આ ખાલી ધ્યાન રાખવાનું. એટલે લીપ વર્ષ હોય તો 366 થાય, લીપ વર્ષ ના હોય તો 365 થાય. ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષના કારણે 29 દિવસ હોય, નહીં તો 28 દિવસ હોય. ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે ફેબ્રુઆરી માસની અંદર લીપ વર્ષની અંદર કુલ કેટલા દિવસ હોય? તો કુલ દિવસ તમારા 29. બરાબર. હવે અઠવાડિયાની વાત કરીએ તો 7 વારનું એક અઠવાડિયું હોય તો 29 દિવસમાં કેટલા આખા અઠવાડિયા થશે? તો 7 વાર ગુણ્યા 4 કરો તમે, 7 ચોક 28 થયું. તો કેટલા દિવસ વધ્યા? 1 દિવસ વધશે. બરાબર. તો હવે 5મો જે રવિવાર હોય એની શક્યતા કેટલી થાય? અંશમાં 1 લખવાનું અને છેદમાં 7 લખવાનું. મેં પહેલી ખાલી જગ્યામાં પણ કીધું હતું કે છેદમાં આ પ્રકારની ખાલી જગ્યા આવે તો 7 જ લખવાના. એટલે આનો જવાબ થશે એ 1/7. 6ઠ્ઠા નંબરની ખાલી જગ્યા. જો ફરીથી આ પેપરવાળો પ્રશ્ન બીજો લીધો છે એટલે હવે તમને આવડી જ જશે. તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 60માંથી 61 ગુણ આવે તેની સંભાવના. મિત્રો હવે 60 ગુણનું પેપર હોય તો એમાંથી 61 ગુણ આવે કેવી રીતે આવે? સાહેબ ભૂલ કરશે? ના આવે મિત્રો. તો 60 ગુણના પેપરમાં 61 ગુણ આવી શકે નહીં. માટે આ અશક્ય ઘટનાનું ઉદાહરણ છે. એટલે એનો જવાબ થશે 0. બરાબર છે. ચલો 7 નંબર. અહીં P of A બાર આપેલું છે 0.57. તો P of A પૂછેલું છે. તો હવે તો સીધું સૂત્ર છે જ આપણી પાસે કે P of A શોધવાનું છે. તો 1 - P of A બાર આ સૂત્ર છે. શેના પરથી લાવે આપણે? તો P of A પ્લસ P of A બાર બરાબર 1. ઘણી વખતે આ A બારના બદલે A ડેશ પણ લખતું હોય છે. એટલે A ડેશ અહીં જેમ લખ્યું છે A ડેશ, તો ઘણી વખત A બારને A ડેશ વડે પણ દર્શાવાય. તો અહીં કિંમત મૂકી દઈએ. A બારની કિંમત આપી છે 0.57. ચલો આની બાદ બાકી કરીએ એટલે 1.00 અને એમાંથી તમે 0.57 બાદ કરશો તો અહીં 0, અહીં 9, અહીં 10, 10માંથી 7 જાય તો 3, 9માંથી 5 જાય તો 4, 0માંથી 0 જાય તો 0, એટલે 0.43. એટલે સી વિકલ્પ એ જવાબ થશે. ચલો મિત્રો 8મી ખાલી જગ્યા 100 ગુણનો પ્રશ્ન આવ્યો. હવે આવડી જશે. 100 ગુણની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો પેપર કેટલા ગુણનું છે? 100 ગુણનું. તો છેદમાં કેટલા આવે? 101 આવે. હવે તમને પૂછે છે કે 100માંથી 100. હવે અહીં માર્ક્સ 100 આપે, 0 આપે, 1 આપે, 5 આપે, 10 આપે, 20 આપે, આપણને કોઈ ફરક ના પડે.
અંશમાં 1 જ આવે એટલે આનો જવાબ થશે 1/101. ચલો, 9મી ખાલી જગ્યા, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો. તો આ તો સરસ મજાનો પ્રશ્ન છે. તમામ સંભાવનાઓનો સરવાળો 1 થાય, બરાબર, યાદ રાખવાનું. ચલો, 10, માર્ચ માસમાં 5 વખત રવિવાર આવે. જો આ પ્રકારની ખાલી જગ્યા મેં આ ત્રીજી વખત પૂછેલી છે, આ ત્રીજી ખાલી જગ્યા છે. જેથી આવી ખાલી જગ્યા આવે તો વિદ્યાર્થીઓને આવડે જ. માર્ચ માસમાં કુલ દિવસ કેટલા હોય મિત્રો? કેટલા હોય? 31. હવે એને અઠવાડિયામાં રૂપાંતર કરો. 7 દિવસનું એક અઠવાડિયું, એવા 4 અઠવાડિયા પૂરા થશે એટલે 28 દિવસ થઈ ગયા. કુલ દિવસ આપણા કેટલા હતા? 31. એમાંથી 4 અઠવાડિયાના કેટલા બાદ કરવાના? 28. તો બાકી કેટલા રહ્યા? 3 વધશે. 31માંથી 28 જાય એટલે 3 વધે એટલે અંશમાં આવશે 3 અને છેદમાં તો 7 જ આવે. આ ત્રીજી વખત કહું છું કારણ કે અઠવાડિયાના 7 વાર હોય છે એટલે છેદમાં ફિક્સ 7 આવે. અને અંશમાં કેટલા લખવાના? તો આ તમે જે બાદબાકી કરો અને જે વધે એ આપણે અંશમાં લખવાના. એટલે આનો જવાબ થશે 3/7. છે ને મિત્રો? એકદમ સરળ. ચલો, 11, એક પેટીમાં 6 લીલા, 3 સફેદ અને 11 ભૂરા દડા છે. તો હવે તમે સરવાળો કરી દો, કુલ કેટલા દડા થાય? 6 + 3 + 11 એટલે કેટલા થશે? 20. એટલે કુલ 20 દડા છે મિત્રો. એમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. હવે જુઓ મિત્રો, ભૂલ થાય એવું શું છે? એ દડો ભૂરા રંગનો ન હોય. અમે જાણી જોઈને ન શબ્દ હોય એવી ખાલી જગ્યા મૂકેલી છે. આપણે ઉતાવળમાં શું સમજીએ? ભૂરા રંગનો હોય. તો ભૂરા રંગના હોય એવા 11 દડા છે તો તમે જવાબમાં 11/20 લખી નાખો. પણ અહીં પૂછ્યું છે ભૂરા રંગનો ન હોય, તો તમારે આ કુલ પરિણામ 20 છે. એમાંથી ભૂરા રંગના કેટલા પરિણામ છે? તો 11 પરિણામ છે. તો એ બાદ કરી દેવાના એટલે કેટલા વધશે? 9. એટલે કુલ શક્ય પરિણામ થશે 9 અને છેદમાં કુલ પરિણામ તો આપણને ખબર છે કે 20 છે. એટલે આ ખાલી જગ્યાનો જવાબ થશે 9/20. બરાબર? ભૂરા રંગનો ન હોય એટલા માટે, કારણ કે ભૂરા રંગના કુલ કેટલા છે? 11. તો આપણા કુલ પરિણામમાંથી 11 બાદ કરી દો. 20માંથી 11 બાદ કરે એટલે કેટલા વધ્યા? 9. તો 9 શક્ય પરિણામ થાય અને કુલ તમામ પરિણામ 20 એટલે 9/20. અહીં છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અહીં ઉડતા નથી એટલે આ જવાબ થશે. 1 માર્ક્સની ખાલી જગ્યામાં આ જ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. હવે આગળનો જે પ્રશ્ન છે 12મા નંબરની ખાલી જગ્યા એ પણ આપણે જોઈ લઈએ. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી ક્રોમ્ટ ધ બફોને એક સિક્કાને ખાલી જગ્યા વખત ઉછાળી ખાલી જગ્યા વખત છાપ મેળવી. મિત્રો, તમારું જે NCERT ટેક્સ્ટબુક છે ગણિતની, એમાં ચેપ્ટરની શરૂઆતનો જે પહેલો જ ફકરો છે, પહેલાં જ પાના ઉપર 3 અલગ અલગ ગણિતશાસ્ત્રીઓની માહિતી આપી છે કે એમને કેટલી વખત સિક્કા ઉછાળ્યા છે અને એમાં એમને શું પરિણામ મળેલા છે. તો એ પૈકીના એક ગણિતશાસ્ત્રી છે ક્રોમ્ટ ધ બફોન. હવે હું તમને કહી દઉં છું કે આમણે સિક્કાને ઉછાળ્યો હતો 40 વખત. યાદ રાખવાનું મિત્રો, કેટલી વખત ઉછાળ્યો? 40 વખત. એટલે આમ તો ક્રિકેટનો શોખ હોય તો 20 તમને ખબર હોય તો એનાથી ડબલ છે. જુઓ 40. હા, 20 ડબલ કરો તો 40. એટલે કુલ સિક્કાને 40 વખત ઉછાળ્યો અને એમાંથી છાપ કેટલી વખત મળી? તો એની છાપ મળવાની શક્યતાઓ આટલી હતી, 2048. એટલે આ જે તમારી ખાલી જગ્યા છે એનો જવાબ થશે 2048. આ જ પ્રમાણે મિત્રો આના સિવાય કાર્લ પિયર્સન પણ છે અને અન્ય એક ગણિતશાસ્ત્રી પણ છે, એમની પણ માહિતી આપી છે. તો તમારી ટેક્સ્ટબુકનું જે પહેલું પાનું છે એની અંદર આ ત્રણેય ગણિતશાસ્ત્રીઓએ કેટલી વખત સિક્કા ઉછાળ્યા છે અને એમને કેટલી વખત છાપ મળી છે એ વિગત તમે અવશ્ય વાંચી લેજો. 13મા નંબરની ખાલી જગ્યા શબ્દ આપેલો છે ટ્રાયેંગલ અને એમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા સ્વરની સંભાવના. તો પહેલાં તો ટ્રાયેંગલમાં જે શબ્દો છે, અક્ષરો, એ આપણે જોઈ લઈએ. તો TRIANGLE એટલે કુલ કેટલા અક્ષર થાય છે? 8 અક્ષર થાય છે. હવે એમાંથી સ્વર પસંદ કરવાનો છે. મિત્રો, અંગ્રેજીની વાત આવે છે, સ્વરની વાત કરીએ તો સ્વર કેટલા છે? 5 સ્વર છે. કયા કયા? A, E, I, O, U. આ 5 સ્વર છે. તો અહીં કયા કયા સ્વર આપેલા છે? તમે ધ્યાનથી જોશો તો આપણને સ્વર એ આપેલો છે. જુઓ, આ અહીં તમને એ દેખાય છે. એની આગળ આઈ પણ છે ટ્રાયેંગલમાં, તો આઈ પણ આપેલો છે અને છેલ્લે ફરીથી આપેલો છે ઈ. દેખાય છે? ઈ. છેલ્લો સ્પેલિંગ જે છે ઈ છે. એટલે 3 સ્વર આપેલા છે. તો હવે પસંદ થયેલા સ્વરની સંભાવના.
તો સ્વર કેટલા છે? 3 છે, એટલે અંશમાં 3 આવશે. અને કુલ શક્ય પરિણામ કેટલા? તો તમામ શબ્દો કેટલા છે? 8 છે. તો આનો જવાબ થશે 3/8. આગળ વધીએ 14 નંબરની ખાલી જગ્યા. આ તો તમારા સ્વાધ્યાયની ખાલી જગ્યા છે. 15.1નું જે સ્વાધ્યાય છે એમાં જ આ ખાલી જગ્યા છે. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના. તો આ તો સૂત્ર જ છે. હમણાં આપણે આગળ ગણ્યું પણ ખરું. મેં P of A લખ્યું હતું, અહીં ઈ છે તો હું ઈ લખું છું. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. P of E પ્લસ P of E બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો આનો જવાબ થશે 1. અને છેલ્લી ખાલી જગ્યા 15મી, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0થી મોટી હોય અને 1 અથવા 1થી નાની હોય. બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. 0 અથવા 0થી મોટી હોય અને 1 અથવા 1થી નાની હોય. કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 અને 1 હોઈ શકે અથવા તેની વચ્ચેની સંખ્યા હોઈ શકે. કદી ઋણ ના હોઈ શકે કે કદી 1 કરતાં વધારે ન હોઈ શકે.